નમસ્કાર દર્શક મિત્રો, ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એશિયાની સૌથી મોટી જીઆઈડીસી ગણાતી એવી અંકલેશ્વર જીઆઈડીસીના રાજપીપળા ચોકડીથી સારંગપુર પાટિયા સુધી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। એશિયાની સૌથી મોટી જીઆઈડીસી ગણાતી અંકલેશ્વર જીઆઈડીસીનો એક એવો વિસ્તાર જેમાં રાજપીપળા ચોકડીથી સારંગપુર પાટિયા સુધી ઠેર ઠેર ગંદકીનો સામ્રાજ્ય છે। વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં બાળકો પર બીમારીઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે। છેલ્લા 3-4 વર્ષથી નાના બાળકોમાં હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીસ જેવી ભયાનક બીમારીઓનું પ્રમાણ ખૂબ વધ્યું છે। આ ઉપરાંત પેટનો દુખાવો, ચામડીના રોગો, પાચનતંત્ર સંબંધિત રોગો તેમજ માનસિક રોગોનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે। રાજપીપળા ચોકડીથી સારંગપુર પાટિયા વચ્ચે 2 ગ્રામ પંચાયતોની હદમાં આવેલ વિસ્તાર લગભગ પૂરેપૂરો પર પ્રાંતીય વિસ્તાર છે। આ વિસ્તારમાં મુખ્ય રોડ પર 3 થી 4 સ્કૂલો જે ટ્રિનિટી ઇંગ્લિશ સ્કૂલ, આદર્શ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને નાલંદા વિદ્યાલય આવેલી છે। જે સ્કૂલોના ગેટની આગળ ગંદકી અને પાણી ભરાઈ રહેતા નાના બાળકોને ગંભીર રોગચાળો ફાટી નીકળે એવી મોટી શક્યતા રહેલ છે। આ બાબતની શાળા સંચાલકો દ્વારા પણ ગંભીરતાથી વહીવટીતંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ વિસ્તારમાં સાફ સફાઈને લઈને અને રોડ, રસ્તા, પાણી, ગટરની બાબતમાં તંત્ર ખૂબ જ ઉદાસીનતા દાખવી રહ્યું છે એવું લાગી રહ્યું છે।